બરોબર બેનો ટકોર થયો છે. પેલા તો ખૂબ રોઈ લીધું. એટલે એક પોતાના જમણા કાનની માલિપા હળવો હાથ પડ્યો. ખમા બાપ, એક ખમા એટલો અવાજ સાંભળી અને ઊભા થઈને પહેલા તો ચારેય દિશાએ નજર કરી, કોઈ માણા નથી. આ કોણ બોલે? ફરીવાર પદ્માસન વાળીને બેઠા એટલે બીજી વાર અવાજ આવ્યો. ખમા બાપ. વાલજી ભગતના મોઢાની માલિપાથી એક શબ્દ છૂટ્યો. કોણ? કોણ? એટલે નાના એવા ફોટામાંથી જેમ બાઈ માણા રડતું હોય ને એવો અવાજ આવ્યો. મારા વાલજી, તારા દુઃખને જોઈ અને મને મેલડીને ક્યાંય હક નથી, પણ શું કરું બાપ? મારા વાલજી, દુનિયાની માલિબા માણા માણાનું હગું હોય એમ દેવ દેવના હગા હોય. રાજનીતિ વર્તો કરે છે ને દુનિયાનું કામ થાય, મારું ન થાય. દુનિયા કરતા તારું હવાયું મારે કામ કરવું છે. પણ બાપ, તારું કામ કરવા જાવ ને, એક મન ગઢ પાવાની કાળકા આડો હાથ રાખીને ઊભી રહેશે બાપ. રવા દે મન મેલડીને ટકોરા હોય નહીં. મારા ભામજી, હું કોઈની જાલી જલાવ નહીં, બાંધી બંધાવ નહીં. હું અઘોરીના ધૂણાની સિદ્ધ કરેલી મેલડી સૌભાગ. એક આ ગઢ પાવાની કાળકા એક ડોસીના ન્યાયે ઊભી છે ને, કાળકાને એનું ખાતું આપી દે, પછી મને મેલડીને લાંબી આંગળી કર. તારી લાંબી આંગળી થાય અને જો એક દી આ ભૂંડિયાની ધરતી માથે આપના તારોડિયા નો ઉતારું તારી મેલડી નો. દુનિયાની માલિપા કોની કાળકા? મારા ગળની માલિપા તો કાળકા નથી. મારી કોની કાળકા? કઈ ડોસી, કોનો વ્યવહાર? હવે તો મારી તું જો બોલતી હોય ને તો મારી મને માર્ગ દેખાય. અને એમાં આ દુનિયાની માલિપા જો મારી મેલડી માર્ગ દેખાડ અને એકવાર મારી મેલડી એમ કે મારા વાલજીડા 100 ફૂટના ઊંડા ખાડાની માલિપા પડી જા અને પડી ન જાવ તો મારી મેલડી તારી ભક્તિ કરી ન કરી.
વાગ્યાનો સમય બન્યો છે ને છેલ્લે મારી મેલડી બોલી જા મારા વાલજી ગામની માલિપા થઈ અને કાલનો દી ઉગે તમે ત્રણ ઘરનો પરિવાર છો ને ત્રણ ઘરના પરિવારને ભેગા કરી અને તારા બાપની સામે બેહી અને એકવાર મારી મેલડીની વાત સાંભળ. તારી વડી માં છે તારી ગઈઠી ડોસી નામ જેનું દેવલ છે હું મેલડી બોલીને બીજું બોલું નહીં. તારી ગઈઠી ડોસી નામ જેનું દેવલ છે અને કાપોડી ગામની માલિપા એનું પિયર છે. આવડા સાંગડિયા માલધારીની દેવી મન ગઢ પાવાની દેવી આવે. આવડા કાપોડી ગામના ટીબે બેઠેલી સાંગડિયા પરિવારની કુળદેવી તો મોમાઈ છે પણ એના મઠની માલિપા એક ગઢ પાવાની દેવી કાલિકા બેઠી ને એ તારી માં દેવલની પાસે ન્યાય લેવા આવી છે. દાદા તારા ઘરે જઈને કાલ પ્રભાતનો બોર થાય તારા પરિવારને ભેગા કરી અને તારા બાપની સામે આટલી વાત ભાંડજે. વાત ભાંડ અને જો ગઢ પાવાની કાલિકાનો ન્યાય ન કરાવી દઉં ને તો ભૂંડિયાના ટીમે મને મેલડીને બેહારી નો બેહારી નાખી. આટલી વાત માંડી મારી મેલડી આકાશ માર્ગે હાલી નીકળે. વાલજી ભગત ને આટલી વાત માંડી અને નાના એવા ફોટાની માલિપા મારી પારસની પુતળી મારી મેલડી દેવ સભાની માલિપા વહી ગઈ. મારી મેલડીને તણે તાજમાં ભરી હાલી નીકળે. વાલજી ભગત આ ભૂંડિયાની પવિત્ર ભૂમિકાની માથેમાં મેલડીને માથું નમાવી તણ તાજમ ભરી અને લાઠી દંડની માલિપા વિયા તો ગયા સાહેબ. 3 વાગ્યાનો સમય બન્યો છે પણ જેના આંખની માલિપા નીંદર નથી. શું કામ? આજ મારી મેલડી બોલી ગઈ છે. દુનિયાની માલિપા ફરે વાદળ ફરી જાય અરે કદાચ નદીઓના નીરે પૂર ફરી જાય પણ મારી મેલડી બોલી છે ને લોઠાની માલિપા લીટો હોય ક્યારે દીવ ઉગે ને ક્યારે મારા પરિવારને ભેગા કરું. રાજવિધિ કઈ દિવસ ઉગ્યો ક્યાંક માળાની માલિપા બેઠેલા પક્ષી ઉડવા માંડ્યા. બોળિયા પરિવારના નેહડાની માલિપા ગાયોને ડોકે ગાળા બાંધેલા ગાયોના ડોકેથી ગાળા છૂટી ગયા અને મારા હુરજ નારાયણે કેસરી હસલો પાંથર્યો. દિવસો ઉગતા કોઈ કે ભલે ને ઉગ્યા ભાણ લો તમારા ભ્રમણા મરણ જીવન લગમાન તું રાખજે કાશે બનાવો. પોતાની
ઈષ્ટદેવ મારી વાઢાળી બુટ ખોડિયારને પગે લાગી પોતાના બે કાકાને ભેગા કર્યા, પોતાના પરિવારને ભેગું કરી અને વાલજી ભગતે ત્રણેય ભાઈઓની સામે જોઈને કીધું, કાકા કાકા આજ રાતે ભૂંડિયાની માલમાં આજ મારી મેલડીએ એક મને વાત માની છે. પોતાના બે કાકા પોતાનો ભત્રીજો આવી વાત કરે એટલે એકાબીજી ભાઈઓ સામે જોઈ અને ઊંડા વિચારમાં વ્યા ગયા. ઓહો, આ હળાળ કળિયુગ અને કળિયુગની માલમાં આની અરે માતા વાત માંડી ગઈ હોય. પણ બે કાકાએ કીધું, હું છે બાપ, વાત કરી જોઈ. કાકા આપણા ગઈડામાં દેવલમાં અને એની કોઈ વાત કબડ્ડીના ટીમે બેઠેલી કાળિકાની કોઈ વાત મારી મેલડીએ માંડી છે. વાલજી ભગતના મોઢાની માલિકા વાલજી ભગતના મોઢાની માલિકા કાપડી ગામની વાત પૂરી થાય, કાળિકાનો શબ્દ પૂરો થાય ત્યાં ત્રણેય ભાઈઓના આંખની માલિકાથી દાણ 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 આહોડાની ધાર. કાકા કાકા રોયે ભેગું નહીં થાય, પણ જો આ કાળિકાનું લેણું જે કાંઈ હોય એ આપણે આપી દઈએ ને તો કાળિકા નું લેણું આપી દઈ તો આપણા દુબળાના ઘરે હોનાનો હુરજ ઉગે. પણ હે બાપ, કાળિકા આપણા આંગણે એનો ન્યાય કયો પડ્યો છે, શું કામ આવી છે, એ વાત હું નથી જાણતો. ભાઈઓ માંડીને વાત કરે છે, સાંભળ બાપ વાલજી, લાઠીદળ ગામની માલપા જ્યાં આપણો નેહડો હતો, જ્યાં જૂના મકાન હતા, એક દી માં દેવલ અને આપા જેસાની વાળની વાત છે. જૂના મકાનના પાયા ગળાના અને તેથી માટીના મકાન ધીમે 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 મકાન સળતા સળતા મકાન ટોસિયા સુધી સળતર ભોગી ગયું. પણ બાપ એક દી આપણા વડવાને મકાનની માથે કાટમાળ નાખવાનો વેત નતો. આવી ગરીબાઈની માલપા પ્રભાતના પોરમાં એક બાજુ ગરીબાઈને દિવસ ઉગ્યો, પ્રભાતનો પોર થયો. માં દેવલ 5-7 ગાયો હતી ને, ખૂંડાની માલપા છાણ વાછીદું લઈને ઉકેડે નાખવા ગયા ને, નાખીને પાછા વળ્યા. બજારની માલમાં બેઠેલા કોઈ માલધારી મહર કરીને એટલું બોલ્યા કે આઈ દેવાલ દેવાલ
આ મકાન તો સણીને કોટડા ઉભા કર્યા, પણ એની માથે કાટમાળનો સમય નથી ને નાખવાનો. હવે સાજા નાખી દો, કાટમાળનો તો તમારો સમય નથી, ની થાય છે નહીં. પણ જેને ગરીબાઈ આંટો લઈ ગઈ હોય ને બાપ, એ હમારે કઈ જવાબ તો ન હોય તો, પણ ઈ મેણું દેવલાઈના કાને લાગ્યું ને બાપ. માં દેવલ ભાંગલ પગે કાખમાં ખાલી હુંડો રહી ગયો છે, અને ધીમે 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 આવી એક પાણીનું ડબલું ભરી અને સાણવાળા હાથ ધોતા ધોતા એની સુરતા કાપડીના ટીપે હોઈ ગઈ હોવા. ઝૂંપડે મારા નાના નાના બસડા મારી દેવી દુબળા. પણ જોજે મારા બાપની દેવી, મારી કાપડીના ટીંબાની દેવી. એ મારી ગઢ પાવાની દેવી, મારી કાળકા મારી દુબળી નથી. મારી કાપડીના ટીંબાની માથેથી મારા માવતરે જે માર્ગની માથે મને ઓળાવી ને, લાઠીદરના ટીંબાની માથે અમારી ગરીબાઈ જે કાંઈ છે ને, મેં આજ સુધી સાંગળિયા પરિવારના મારા બાપ દાદા કાકા કુટુંબના કાને કોઈ દી દુઃખની વાત નથી. મારી ગઢ પાવાની દેવી, મારી હું દુબળી સૌ ત્યારે દુનિયા મેળા મારે ને, પણ મારી અત્યાર સુધી મેં તારી સામે નમણો કોઈથી માંગ્યો નથી. મારી તારી ભાઈ હીરા ઝવેરાત નથી માંગતી, કોઈ ગાયુંના ધન નથી માંગતી. મારી મારા વડવાએ, મારા સાંગડિયા પરિવારે, મારા બાપ દાદાએ, મારા કાકા કુટુંબે ક્યારેક હકનો તને હવન કર્યો હોય ને, તો મારી ગઢ પાવાની કાળગા મારા ગરીબ ઝૂંપડાનો કાટમાળ તારી પાસે માગું છું, બીજું કાંઈ. અંગની માલપાથી ઓરતો નીકળે મારી ગઢ પાવાની દેવી. આયા માં દેવલના મોઢાની માલપાથી મનમાંથી આવો ઓરતો છૂટે, કાપડીના ટીપે બેઠેલી મારી સાંગડિયા પરિવારની જાગતી જોઈ રાણી મંગળાદેના ઓરતાની દેવી મારી ગઢ પાવાની કાળકા કાનો કાઢ્યા. દેવીઓ કાયમ નથી સાંભળતી, પણ ક્યારેક તમારા હૃદયના દરવાજા ખુલી જાય ને, તેથી બાપ આ કાળી નાગણીઓ છે હુતી નથી, જાગે જ છે, પણ દુનિયામાં અત્યારે એને જગાડનારા થોડા છે.
દેવલે હાથ ધોઈ આંખમાંથી આહુડા પડતા હતા, કોઈને ખબર ન પડે. માથે ઓઢેલા સોરહાના છેડે આહુડા લુખી અને પોતે કામે લાગી ગયા. દિવસ હાથમાં સંધ્યા ટાણું થઈ જાય. કાળા માથાના માનવી જેને ધાનના ધનેરા કહેવાય સાહેબ, બટકું બટકું રોટલો ખાય અને માળા નિંદ્રાને આધીન બની ગયા. પણ બે જ વ્યક્તિ જાગે છે. કોણ? લાઠીદળના ટીમે માં દેવલ જાગે છે અને કાપડીના ટીમે એના બાપની દેવી કાળિકા જાગે છે. દેવી મનમાં વિચાર કરે, સાહેબ કોઈ એમ કહેતા હોય કે મેં આમ કરી અને માતા આમ કરી દેતી, વાત ખોટી છે. મારી સાંગડિયા પરિવારની જાગતી જોઈ મારી ગઢ બાવાની કાળિકા પોતાના પાલખમાંથી ખાલી એક ડગલું ભર્યું ને, પોતાની કુળની માતા મોમાએ કીધું કે બાઈ કાળિકા ક્યાં? જોજો સાહેબ, માણાના દુઃખને ભાંગવા માટે માતાઓને પણ પરસેવા વળી જાય. હે બેન, આ રાતના 12 નો સમય બન્યો. કઈ બાજુ? ત્યારે મારી ગઢ બાવાની કાળિકાની આંખની મારી પાસે સોધારા આહુડા મારી મનસા કરી મોમાઈ ને કીધું, મોમાઈ બેન, લાઠીદળના ટીમે એક મારી દુખિયાની દીકરી રોવે ને, મારી દીકરીએ મને કામ સીધું છે ને, એનું કામ કરવા માટે જાઉં છું. આટલું કઈ અને મારી ગઢ બાવાની કાળિકા ગઈ પણ ક્યાં જાય? કણબી પટેલના આંગણે જઈને મારી ગઢ બાવાની કાળિકા રાતના 1 ના ટકોરે ઊભી રહી. પટેલની ડેલીએ મારી ગઢ બાવાની દેવી આવે. આવડા પટેલના આંગણે આવી અને જાદવભાઈ પટેલ જેને મારી ગઢ બાવાની કાળિકા સપનાની મારી પાસે જગાડે, જાગ જાગ મારા જાદવ. જાદવભાઈ પટેલ સપનાની માલિબા મારી ગઢ બાવાની કાળિકાને કહેશે, કોણ? જાદવ, તે મને ઓળખી નહીં બાપ? હું આ કાપડીના ટીમે સાંગડિયા પરિવારના મઠમાં બેઠેલી હું ગઢ બાવાની કાળિકા તને જગાડું.